સ્વાધ્યાય 7.2 યામ ભૂમિતિ. અગાઉ આપણે ચેનલ પર 4 વિડીયો ની અંદર 7.1 સમગ્ર સ્વાધ્યાય જોયું છે. જે સૂત્રો એમ કહેવાય કે બે બિંદુ વચ્ચેનું અંતર ને લગતા સૂત્રો, અહીંયા ગુણોત્તર ને લગતા દાખલા સાથે આપણે મળ્યા છીએ. મિત્રો એટલે ચોક્કસ આગ્રહ કરીશ કે ગણતરીની આપણી ચેનલ પર જે રીત રજૂ થાય છે એકદમ સહજ સરળ શબ્દોમાં, ભલે આપણે 2 સ્ટેપ ગણતરીમાં વધારે લખીશું પણ એની સમજૂતી એટલી પ્રોપર રહેશે કે તમારે વારંવાર એને ગોખવાની, યાદ કરવાની જરૂરિયાત રહેશે. પરીક્ષા માટે જરૂરી અને ઉપયોગી દાખલા સરળ રીત સાથે આપણે જોઈએ. સ્વાધ્યાય 7.2 પ્રથમ દાખલાની અંદર એમ કહ્યું છે કે બે બિંદુ આપેલા છે ને જોડતો કોઈ રેખાખંડ અને એનો ગુણોત્તર છે 2:3. મતલબ કે એક ભાગ 2 ના પ્રમાણમાં અને બીજો ભાગ 3 ના પ્રમાણમાં. એક ટુકડો 2 ગણો કે બીજો ટુકડો 3 ગણો હોય એવું મૂલ્ય ધરાવતું બિંદુ. પ્રથમ આપણે અગાઉ લખતા હતા એ જ પ્રમાણે બિંદુ માટે માનો કે આપણે નામ આપી દઈએ એ બિંદુ એ અને એના મૂલ્ય ધરાવતા યામ x1 અને y1, એટલે કે બિંદુ એ નું મૂલ્ય છે -1 અને 7, બી બિંદુ x2 y2 જે દર્શાવે છે મૂલ્ય 4 અને -3. જો વાત ગુણોત્તરની હોય તો ગુણોત્તરને પણ આપણે લખીશું. પ્રથમ ગુણોત્તરને આપણે કહીશું m1, એટલે કે કેટલા ગણું તો 2 ગણું, અને m2 કેટલા ગણું તો 3 ગણું. હવે ધારો કે 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતું કોઈ બિંદુ આપણે ધારી લઈએ. ધારો કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P છે. માટે આપણે લખીએ P અને આપણને જે જવાબ મળશે એને આપણે XY માનીશું. આ ક્રમ અથવા પદ્ધતિસર લખવાની જરૂરિયાત કેમ છે મિત્રો? કારણ કે એ અગાઉના જે દાખલા આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે આ પ્રમાણે આ પ્રોપર કેમ આપણે લખીશું. આપણને જે જવાબ મળશે એ પ્રથમ જવાબને આપણે x માનીશું, બીજા જવાબને y માનીશું. એટલે કે x અક્ષ પરનું બિંદુ અને x મૂલ્ય ધરાવતું બિંદુ, y મૂલ્ય ધરાવતું બિંદુ. અને સૂત્રની વાત હોય તો સૂત્ર સાથે જ આપણે ચાલીશું m1 x2 plus m2 x1 upon m1 plus m2, અને એ જ પ્રમાણે y બિંદુ એ m1 y2 m2 y1 upon m1 plus m2. અગાઉની ગણતરીની સમજૂતી સંદર્ભમાં કહીએ તો કે આ મળતો જે પ્રથમ જવાબ છે એ x છે, આ મળતો બીજો જવાબ જે છે એ y છે. માટે m1 ગુણોત્તર છે 2x2 નું મૂલ્ય છે આપણું 4 વત્તા m2 ગુણોત્તર 3 અને x1 બિંદુનું મૂલ્ય છે -1. અપોન ની અંદર ગુણોત્તરનો સરવાળો લખીએ તો 2 + 3. એ પ્રમાણે y2 m1 ગુણોત્તર 2 છે, y2 મૂલ્ય -3 છે, પ્લસ m2 જે મૂલ્ય છે 3 અને આપણો y1 નું મૂલ્ય છે 7. અને નીચે ગુણોત્તરનો ફરીથી સરવાળો 2 + 3. જોઈએ તો 4 ગુણકમાં 2
8 ઓછા 3 એકા 3 છેદની અંદર પહોંચ -3 લઈશું કારણ કે -1 ગુણ્યા 3 એટલે -3. અહીંયા 3 દુ -6 અને 7 તરી 21 ભાગ્યામાં મળશે 5. મતલબ કે 5 ભાગ્યા 5 અને અહીંયા 21 ઓછા 6 એટલે 15. 15 ભાગ્યા 5 5 5 દૂર થશે 5 તરી 15 થશે ગુણોત્તર પ્રમાણે 5 5 દૂર કરીશું 1 અને 5 તરી 15 મૂલ્ય મળે છે 1 અને 3. જવાબ લખીએ તો રેખાખંડનું જવાબ આ પ્રમાણે એક વિધાનમાં કેમ લખવો જરૂરી છે તો નોંધ કરીએ આપણી રકમની અંદર કોઈ બિંદુનું નામ એ છે એવું કહ્યું નથી, બી છે એવું કહ્યું નથી અથવા કોઈ પી બિંદુનો કોઈ ઉલ્લેખ નથી, પણ આપણે એને ધાર્યું છે માટે આપણે એક સેન્ટેન્સમાં પ્રશ્ન પ્રમાણે જવાબ લખીશું કે રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ છે 1 અને 3. ગુણોત્તર 2:3 કયું બિંદુ છે? મતલબ કે આ પ્રમાણે એબી થી કોઈ રેખાખંડ બન્યા છે તો 1 અને 3 એટલે કે x યામ 1 હોય અને y યામ 3 હોય એવું કોઈ બિંદુ એ રેખાખંડના આગળના ભાગનું 2 અને પાછળના ભાગનું 3 ગણા ગુણોત્તરમાં વિભાજન કરે છે. m1 શું છે તો ગુણોત્તરનું પ્રથમ પ્રમાણ. m2 શું છે તો ગુણોત્તરનું બીજું પ્રમાણ જે આપેલું છે જેમ કે m1 એટલે આપણે અહીંયા 2 લઈને ચાલ્યા છીએ અને m2 ને 3 લીધા છે. ત્રિભાગ અવારનવાર પૂછાતો આ પ્રશ્ન છે. ત્રિભાગ બિંદુ. ત્રિભાગ મીન્સ જોઈએ તો માની લઈએ કે કોઈ એક રેખાખંડ છે અને એ રેખાખંડનું નામ માનો કે એબી છે. આ સમજૂતી છે, આવી કોઈ આકૃતિ ફરજિયાત નથી, પણ જો દોરવામાં આવે તો ગણતરી આપણા માટે સરળ રહેશે. એ બિંદુના યામ શું છે તો 4 અને -1 -2 અને -3. ત્રિભાગનો મતલબ એવો છે કે અહીં આપણે એવા બિંદુ મેળવવાના છે કે જે બે બિંદુ મળશે જે રેખાખંડના 3 સરખા ટુકડા કરશે. ત્રિભાગ મતલબ માનો કે પ્રથમ આપણે બિંદુ મેળવીએ છીએ તો આ ભાગ 1 ગણા પ્રમાણમાં અને આ ભાગ 2 ગણા પ્રમાણમાં. ત્યાર પછી કદાચ આ બિંદુની વાત હોય તો આગળનો ભાગ 2 ગણા પ્રમાણમાં અને પાછળનો ભાગ 1 ગણા પ્રમાણમાં. ઇન શોર્ટ બિંદુ આપણે એવું મેળવીશું, નોંધ કરો કે પ્રથમ ગુણોત્તર 1:2, પ્રથમ ગુણોત્તર 1:2 અને બીજો ગુણોત્તર 2:1 લઈશું. રેડી? આ જ સમજૂતી, પરંતુ આપણે એને 2 વાર ગણવા જઈ રહ્યા છીએ. જોઈએ તો મૂલ્યો મૂકી લઈએ આપણે. a x1 y1 બરાબર 4 -1, b x2 y2 બરાબર -2 -3. અને જો ગુણોત્તરની વાત હોય પ્રથમ તો m1 તરીકે 1 લઈશું, m2 તરીકે 2 લઈશું અને ત્યાર પછી m1 તરીકે 2 અને m2 તરીકે 1 લઈ આપણે 2 બિંદુ મેળવીશું. માનો કે પ્રથમ બિંદુને આપણે p નામ આપીએ, બીજા બિંદુને માનો કે આપણે q નામ આપીશું અને આ પ્રમાણે ગુણોત્તર લખીશું. લખીએ તો p xy બરાબર m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2.
y સંદર્ભની અંદર લખીએ તો m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. પ્રથમ બિંદુ મેળવવા માટે જોઈએ તો ગુણોત્તર મૂકી m1. નોંધ કરશો મિત્રો, પ્રથમ ગણતરીમાં m1 1 છે, x2 માઇનસ 2, m2 2 છે અને x1 4 છે. ગુણોત્તરની અંદર 1 વત્તા 2, ફરીથી y2 નું મૂલ્ય છે -3, m2 2 લઈશું, y1 નું મૂલ્ય છે -1 અને ગુણોત્તરનો સરવાળો 1 વત્તા 2. જોઈએ તો -2 પ્લસ 8 ભાગ્યા 3, -3 અને -2, કેમ? ઋણ 3 ગુણ્યા 1 અને પાછળ 2 ગુણ્યા ઋણ 1, ભાગ્યાની અંદર આપણને મળશે 3. જો કે 8 ઓછા 2 6, 6 ને આપણે 3 વડે છેદ ઉડાડીએ તો મળે છે 2. એ જ પ્રમાણે ઋણ 3 ઋણ 2 ઋણ 5 થશે, ઋણ 5 તૃતીયાંશ. માનો કે ક્યુ બિંદુ, એના મૂલ્યને પણ આપણે xy ધારો કે માનીએ. ગુણોત્તરમાં શું ફેરબદલ છે? હવે આપણે m1 ગુણોત્તરને 2 ગણા પ્રમાણમાં અને m2 ગુણોત્તરને m2 ગુણોત્તરને 1 પ્રમાણમાં માનીશું. જોઈએ તો સૂત્ર લખીએ m1 x2 m2 x1 અપોન m1 પ્લસ m2, m1 y2 m2 y1 અપોન m1 પ્લસ m2. જોઈએ તો m1 પ્રમાણ આપણે બીજા પ્રશ્નમાં m1 નું પ્રમાણ લઈશું 2, x2 મૂલ્ય છે -2, m2 1 લઈશું, x1 મૂલ્ય લઈશું 4. છેદની અંદર ફરીથી એકવાર 2 પ્લસ 1, m1 2, y2 નું મૂલ્ય આપણે લઈએ -3 પ્લસ m2 1 અને y1 મૂલ્ય -1, છેદની અંદર 2 1. ત્રિભાગ બિંદુ, પ્રથમ બિંદુ આપણને મળ્યું છે P બિંદુ કે જેના યામ છે 2 ઋણ 5 તૃતીયાંશ. અહીંયા જોઈએ તો ઋણ 4 વત્તા 4 ભાગ્યા 3, ઋણ 6 ઋણ 1 ભાગ્યા 3. જો 4 માંથી 4 જશે તો 0 અને 0 ને 3 વડે ભાગીશું એટલે જવાબ મળે છે 0. અને અહીં ઋણ 6 ઋણ 1 થશે ઋણ 7 ભાગ્યા 3. અગાઉ કહ્યું પ્રમાણે આપણા બે જવાબો છે મિત્રો. આ બે જવાબ શું દર્શાવે છે? તો બિંદુઓને જોડતા રેખા ત્રિભાગ બિંદુના યાદ આપણે ટૂંકમાં લખીએ ત્રિભાગ બિંદુના યામ 0 -7 તૃતીયાંશ છે 1 અને 1 મૂલ્ય 2 -5 તૃતીયાંશ છે. એક બિંદુ 0 -7 તૃતીયાંશ, બીજું મૂલ્ય 2 -5 તૃતીયાંશ. બંને દાખલા અને અગાઉ કહ્યું પ્રમાણે પરીક્ષા લક્ષી દાખલાઓ ગુણભાર પ્રમાણે 2-3 ગુણના પ્રશ્નમાં પૂછાતા દાખલાઓ ની વાત કરીએ. પ્રથમ ગુણોત્તર પ્રમાણે x1 x2 y1 y2 બિંદુ લીધા છે. ગુણોત્તરના પ્રથમ પ્રમાણને m1, બીજા પ્રમાણને m2 કહ્યું છે અને 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું આપણને જવાબ મળે છે 1 અને 3. બીજા પ્રશ્નની વાત કરીએ મિત્રો. પ્રશ્નને બીજી રીતે પણ ગણી શકાય. કેવી રીતે? માનો કે આપણને P બિંદુ મળી ગયું છે અને P નો જવાબ છે 2 -5 તૃતીયાંશ. અને જો Q બિંદુ મેળવવું છે અને આ પ્રમાણે m1 m2 થી નથી ગણવું
માનો કે m1 m2 થી નથી ગણવું અને ડાયરેક્ટ આપણે એના જવાબ પર જવું છે તો શું કરી શકાય? તો એ જે મૂલ્ય મળ્યું છે મિત્રો ખાસ નોંધ કરો, એ જે મૂલ્ય મળ્યું છે એ બે મૂલ્ય x1 વત્તા x2 ભાગ્યા 2 એટલે કે 2 ઓછા 2 ભાગ્યા 2 એટલે 0. એ જ પ્રમાણે 5/3 ઓછા 3 ભાગ્યા 2 આપણને એનો જવાબ -7/3 મળે. ફરીથી સમજો, P અને B બિંદુ વચ્ચે Q બિંદુ મેળવવું મતલબ કે Q એ PQ ના મધ્ય બિંદુનો યામ થાય. જો 2:1 અને 1:2 પ્રમાણે આપણે ગણી શકીએ છીએ. ત્રિભાગ મેળવવા હજુ નોંધ કરો કે P બિંદુ મેળવ્યા બાદ જો ડાયરેક્ટ Q બિંદુ મેળવવું છે તો શું કરવું? x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. મતલબ કે PB વચ્ચે મધ્ય બિંદુ Q ના યામના સૂત્રની મદદથી પણ આપણે Q બિંદુ મેળવી શકીએ છીએ.